વેકેશનોના ખાસ નિયમો કે ભાઈ તમે એટલું જે તમે મામા ફઈ ખાલા ગમે એના ઘરે રોકાવા જાઓ વેકેશનના અંદર તો નિયમોનું ખાસ પાલન કરે। નંબર 1 કે ભાઈ જ્યારે એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો લિફ્ટનો દરવાજો છોકરાઓને કહેવાનું વધારે ખોલ બંધ ના કરે। ઠંડુ પાણી પીવું હોય તો ફ્રીજનો દરવાજો ધીરેકથી બંધ કરે ને ધીરેકથી ખોલે, કારણ કે 15 દી પહેલા જ મામાએ ફ્રીજનો દરવાજો નખાવ્યો છે। ટીવી જોતા હોય તો રિમોટની ખેંચાખેંચી ના કરે, એક જ ચેનલ રહેશે, બરોબર। એમાં જે જોવું હોય એ એક પ્રમાણે જોવામાં આવશે। કાંઈ બહાર ફરવા ગયા હોય તો સોલ્જરીમાં પૈસા દેવામાં શરમાશો નહીં, એટલે પૈસા નકારી જ લેવાના, એટલે કોઈ ના નહીં પાડે। નાસ્તો કરવો હોય, પીઝા બર્ગર ખાવું હોય તો પોતપોતાના પૈસે ખાવાનું, કોઈના ઉપર ઢોરવાનું નહીં કે મહેમાન છીએ તો આપણે પૈસા દઈએ તો શરમ આવશે, જરાય શરમ નહીં આવે, બરોબર। પોઝિશન હમણાં બહુ ટાઈટ છે એટલે પોતપોતાના ખર્ચે બધુંય કરવાનું, એટલે આવું હોય એટલે આ ખાસ નિયમો યાદ રાખવાના। દાળ ચાવલ બન્યા હોય એટલે મોઢું ચરાવવાનું નહીં। તમે ભલે ઘરે કાજુ કતરી કે કાજુ પનીર ખાતા હોય, બરોબર, એટલે અમારી પોઝિશન પ્રમાણે દાળ ચાવલ બનાવ્યા હોય એટલે મોઢું ચરાવવાનું જરાય નહીં। મારો છોકરો રાતે સૂતા પહેલા દૂધનો ગ્લાસ પીવે છે, એમાં કાજુ નાખીને પીવે છે, એ નિયમ ચેન્જ કરવું પડશે, બરોબર। એ નિયમ ચેન્જ કરવું પડશે, કારણ કે અમે દૂધના અંદર પાણી મિલાવીને અમે ચા પાણી પીતા હોય। તો આ વેકેશનના ખાસ નિયમો યાદ રાખવા, અને કોઈ ખોટું ના લગાડવું, તરકું હોય તો માથું ઠંડુ રાખવાનું, અને 8 થી 10 દીનો ધામો નહીં નાખવાનું, 5 દીમાં 4 દીમાં વયો જવાનું, કારણ કે પછી મામી બહુ ઝઘડો કરે છે। તમે જાઓ પછી મામી બહુ ઝઘડો કરે છે, એટલે મામીની પીઠમાં દુખાવો થઈ જાય, એના કરતા વહેલો ઘરે વયો જવાનું। વેકેશનોના નિયમનું પાલન કરે, ધૂપથી બચે ને ટાઢક મારે, ને વધારે તમારે ઘરે રહેજો તો વધારે સારું।